વર્તમાનમાં હું જો કોઈ ખોટું કામ કરતો હોય, હું કાયદાનો ભંગ કરતો હોય, હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારી આજે જ ધરપકડ કરો. અને ન્યા સુધી કહું કે જીવ ત્યાં સુધીમાં હું જો એક પણ કાયદાનો ભંગ કરું કે ગેરકાનૂની કામ કરું ને તો સરકાર મને ફાંસીએ ચડાવે, હું હસતા હસતા ચડી જાય. અમારે ખોટું કરવું નથી, ભૂતકાળમાં કર્યું નથી, છતાં પણ જો અમારે ભાગતા ફરવું પડે, 36 કલાક ખેતરોમાં સૂવું પડે, જોકે એનું દુઃખ નથી. હું પોતે ખેડૂત છે, ખેડૂતનો દીકરો છે. ખેતરમાં સૂવું હોય તો સૌભાગ્ય હોય. એ તો જેને પાસે ખેતર હોય ઈ ખેતરમાં સૂઈ શકે. જેની પાસે ખેતર નથી એને આ આનંદ ક્યારેય મળવાનો નથી. પ્રવીણભાઈ, દોરિયામાં પાણી પીવું, ટેફા ઉપર ટેફાનું ઓસીકું કરીને હું આ જે આનંદ છે ને એ એસી બંગલામાં નથી આવતો ને એ આનંદ લેનારા અમે બધા ખેડૂત છીએ. ત્યારે આ પહેલી વખત નથી, આજે રાત્રે આમ તો છેલ્લી 36 કલાક પ્રવીણભાઈ મારે એક વ્યક્તિને બોલાવો. જીગા આવજો. આમાં કેમ ગયો જીગો? અમારે જીગો આવજો. મારે 36 કલાક અમે જે રીતે રખડતા હતા ને તે જ વ્યક્તિ ત્રીજા વ્યક્તિને ખબર ન પડે ને, એટલે મને જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, કદાચ મને કોઈ બંદૂકની ગોળી મારવામાં આવે ને, બંદૂક લઈને આવે ને, તો આ વ્યક્તિ હંમેશા વર્ષોથી મારી સાથે છે કે પેલા બંદૂકની ગોળી ઈ ખાય ને આની છાતી હોહરી નીકળે ને તો મારા સુધી ફૂગી હગ્યા. આયો અમે આમ તો મિત્રો નથી, ભાઈ નથી, પણ કહી શકાય કે ભગવાને મોકલેલા જોડીદાર એવા છે જિગ્નેશભાઈ દેવાણી છે કે હર હંમેશ કાંઈ પણ હોય સતત, અને આજકાલ નહીં હો, આ વર્ષોથી કાંઈ પણ હોય પરવાહ કર્યા વગર નીકળી જાય કે જે થાય પરેશભાઈની સાથે છે અને જ્યાં તકલીફ પડે ત્યાં દરેક જગ્યાએ સહકાર આપે છે. બીજું, વ્યૂહરચના બનાવવાની હોય ને ત્યારે એની ઉંમર નાની છે.